દાહોદ તાલુકાના ખરેડી જીઆઈડીસી વિસ્તારમાં દાહોદ એસઓજી પોલીસે છાપો મારી એક વેપારીના ત્યાંથી શંકાસ્પદ પામોલીન તેલનો લાખો રૂપિયાનો જથ્થો તથા બિલ વગરના અને અન્ય સાહિત્ય ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું હાલ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। ત્યારે આ મામલે શું કહેવું છે ડીવાયએસપી જગદીશ ભંડારીનું, જોઈશું આ રિપોર્ટમાં। દાહોદ જિલ્લામાં એસઓજી પીઆઈ તથા તેમની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી આધારે કે જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ન્યૂ બાપજી નામની કંપનીમાં જેના ઓનર મુર્તુજા જામવાલા છે, તેઓ અલગ અલગ બ્રાન્ડના ઓઇલનું વેચાણ કરે છે અને જેમાં કંઈક ડાઉટફુલ છે એ માહિતી આધારિત ત્યાં ચેક કરતા ત્યાંથી શંકાસ્પદ તેલ લાગતા એ પ્રકારના 105 ડબ્બાઓ અને એક ટેન્કર હતું, જે ટેન્કરની અંદર 10,000 લીટર શંકાસ્પદ ઓઇલ આ મળી આવ્યું છે। અને પ્રાઇમરી તપાસમાં એવું જણાવ્યું છે કે અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર મળી આવ્યા છે, જેમની ઓનરની પાસે જે બ્રાન્ડની પરમિટ હતી એ પરમિટ સિવાય અન્ય બ્રાન્ડના પણ સ્ટીકર હોય કે જે રો મટીરિયલ મગાવી વેસ્ટ ઓઇલના નામે એ રો મટીરિયલ મગાવી એને અલગ અલગ પેકિંગ કરીને વેચતો પ્રથમ દિવસે જણાવ્યું છે। આ અન્વયે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટમાં જાણ કરતાં તેમના દ્વારા જરૂર સેમ્પલ લેવામાં આવેલા છે અને સેમ્પલને લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા છે। સેમ્પલનો રિપોર્ટ આવ્યાથી આગળની કાર્યવાહી હાથ ધરી શકાય છે। આ ઉપરાંત બિલમાં પણ કોઈપણ પ્રકારનું કોઈ ટેક્સ ચોરી બાબતનું કે કહી શકે કેમ તો તે અંગે પણ સંબંધિત સંસ્થાઓને લખવામાં આવશે અને ટ્રેડમાર્ક લગતનો કોઈ ભંગ થયો છે કેમ એ અંગે પણ જે ઓનરો છે કે જે બ્રાન્ડનું નામ યુઝ થયું છે એમને જાણ કરવામાં આવશે। તો દર્શકો, આપણે સાંભળ્યા ડીવાયએસપી જગદીશ ભંડારીને, જેઓએ જણાવ્યું કે આ ખરેડી ખાતે એક શંકાસ્પદ ઓઇલનો જથ્થો મળી આવ્યો છે આ ન્યૂ બાપજી ઓઇલ ફેક્ટરીમાંથી, જે હાલ હવે નમૂના એકત્રીકરણ ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે કે આ જથ્થો ખાદ્ય છે કે અખાદ્ય છે। સાથે સાથે જે સ્ટીકરો મળ્યા છે, જે બ્રાન્ડેડ કંપની છે, જેમના ભળતા નામના છે, ખાસ કરીને દાહોદ જિલ્લો આદિવાસી જિલ્લો છે અને અહીંયા જે ભળતા નામમાં જે ઓઇલ છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાતું હોય છે ગ્રામ્ય વિસ્તારમાં। ત્યારે આ ખરેખર ખાદ્ય છે કે અખાદ્ય છે અને છેલ્લા 6 વર્ષથી આ પેઢી ચાલી રહી હતી અને દાહોદમાં દાહોદની કઈ કઈ દુકાનોમાં અને કયા માર્કેટમાં આ જે તેલનો સપ્લાય છે આ કંપની દ્વારા અથવા ફેક્ટરી દ્વારા કરવામાં આવતું હતું। આ તમામ બાબતો જ્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો જે રિપોર્ટ છે કે આ તેલ ખાદ્ય છે કે અખાદ્ય છે, જો ખાદ્ય હશે તો કોઈ વાંધો નથી, પરંતુ જો અખાદ્ય હશે તો 100% દાહોદ જિલ્લામાં આ એક મોટું સ્કેમ સામે આવશે। અને બીજું કે જે ઝેરી રસાયણો હોય છે તે કેન્સર જેવી મોટી બીમારીઓને પણ જન્મ આપતા હોય છે। ત્યારે આવા મિલાવટ, જો ખરેખર મિલાવટ ના હોય તો સારું, પરંતુ જો મિલાવટ આવી હોય તો કેટલા લોકોના આરોગ્ય સાથે ચેડા થયા હોય તેવું પણ જોઈ શકાય છે। પરંતુ હાલ બધું તપાસના અંતે બહાર આવશે, કારણ કે જે પોલીસ છે, પોલીસે શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપ્યો છે અને હવે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આ નમૂના એકત્ર કરી પૃથ્થકરણ માટે મોકલ્યું છે। જે ટ્રેડમાર્ક મળ્યા છે એ ટ્રેડમાર્ક ઓથોરિટી અને જે જીએસટી જે હિસાબો છે જે તેલના, એને લઈને જીએસટી વિભાગને પણ આને જાણ કરવામાં આવી છે। એટલે હવે સંબંધિત વિભાગોની રિપોર્ટ શું આવે છે તેના ઉપર હવે પોલીસની તપાસ આગળ વધશે, પરંતુ હાલ પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। ધન્યવાદ।